સો ગાઈઝ નમસ્કાર, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ। મિત્રો, સોશિયલ મીડિયાનો પાવર તો તમે જોયો હશે। જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે ને એ દરેક લોકો જાણે છે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે, કેમ કે આજકાલ તો સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગમાં ચાલે છે। ઘણા લોકો, ઘણા મિત્રો મારા કહે છે, નરેશભાઈ યાર તમે તો સોશિયલ મીડિયામાં ઘણું બધું કામ કરો છો, સારું કામ કરો છો, તો અમને ગાઈડલાઈન આપો ને, અમે તો યાર નવા છે એટલે અમારા વિડીયો પણ નથી ચાલતા। તો એવા મિત્રોને કહેવા માગું છું કે યાર તમે દેખો, તમારા પાસે 5 ફોલોવર્સ હોય કે 50 ફોલોવર્સ યા 500 ફોલોવર્સ, પણ એ 50 કે 500 ફોલોવર્સવાળી તમારી ચેનલ પણ લાખ, 2 લાખ, 5 લાખ યા મિલિયન પર પહોંચી જાય છે, કેમ કે આ સોશિયલ મીડિયાનો પાવર છે મિત્રો। સોશિયલ મીડિયા છે ને ઓટોમેટિકલી રીકમાન્ડ કરે છે આપણા વિડીયોને, પણ જો આપણે વિડીયો લગાતાર બનાવતા રહીશું, લગાતાર કામ કરતા રહીશું, આપણને વિશ્વાસ હોવો જોઈએ કે હું કામ કરી શકું છું, તો ચોક્કસથી ફેસબુક હોય કે યુટ્યુબ હોય, કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એ રીકમાન્ડ કરે જ છે। કેમ કે જો કદાચ એવું ના હોય તો કદાચ અત્યારે મારા ફેસબુકના અંદર 1700 પ્લસ ફોલોવર્સ છે, તો 1700 પ્લસ ફોલોવર્સ છે, તો એ લાખ યા 2 લાખ, 5 લાખ, 7 લાખ સુધી આપણા વિડીયો જાયેલા છે મિત્રો। તો એ કઈ રીતે ગયા છે? જો કદાચ ફોલોવર્સના હિસાબે જો વિડીયો જતા હોય તો મારા વિડીયો વધારે જોવે તો 1500-1700 જોવા જોઈએ, પણ એ 2 લાખ, 5 લાખ, 7 લાખ સુધી કઈ રીતે પહોંચે? એનો મતલબ એ છે કે આપણને ચોક્કસથી સોશિયલ મીડિયા સપોર્ટ કરે છે, એટલે કે સોશિયલ મીડિયા રીકમાન્ડ સપોર્ટ કરે જ છે મિત્રો। પણ આપણે આપણી તાકાત, આપણને પોતા પર ભરોસો નથી અને આપણે કામ નથી કરી શકતા, આપણને એવું લાગે છે ને મિત્રો, એના હિસાબે જ આપણે વિડીયો નથી બનાવી શકતા। ઘણા મિત્રો એવા છે કે યાર જે લોકોને કેમેરાની સામે બોલવામાં પણ શરમ આવે છે, ઘણા વિચાર કરે છે કે યાર હું શું બોલું અને કઈ રીતે બોલું। એવા જ એવા મારા મિત્ર છે, જોઈ શકો છો દિનેશભાઈ, જે સોશિયલ મીડિયામાં કામ તો કરવા માંગે છે મિત્રો, પણ એમને ડર છે કે યાર હું કઈ રીતે બોલું કેમેરાની સામે ને શું બોલું। મેન વસ્તુ એમને હું કહેવા માગું છું, એમની સાથે સાથે દરેક એવા મિત્રોને કહેવા માગું છું કે મિત્રો, જો તમારે સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તો કોઈની શરમ, લોકો શું વિચારશે, લોકો મને જોઈને આ હું બોલી રહ્યો એ સાંભળીને શું વિચારશે, લોકો વાતો કરશે, લોકો મજાક કરશે, એ બધું જ સાઈડમાં છોડી દેવાનું ને બસ આપણે આપણું કામ કરતા રહેવાનું છે। કેમ કે જો લોકો તમને ઘરે ખાવા આપવા નથી આવતા, એટલે આપણે લોકોની વાતો પર ધ્યાન કેમ આપવું મિત્રો? ખાસ કરીને હું તો એવા યુવાઓને પણ કહેવા માગું છું, ઘણા બધા યુવાઓ છે ને જે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધી રીલ્સ બનાવે છે, ઘણા બધા વિડીયો બનાવે છે, એમના વ્યૂ પણ એમને મળે છે, પણ સાથે સાથે એમને કહું છું કે કદાચ તમે અર્નિંગ કરવા માટે, યાર કમાવા માટે કામ કરો, કેમ કે કમાવા માટે જો ના કામ કરશો, માત્ર ફેમસ થવા માટે કામ કરશો, એનો કોઈ જ મતલબ નથી। અને સોશિયલ મીડિયા ઘણું બધું આપણને શીખવાડે છે, ઘણી બધી તાકાત પણ આપે છે મિત્રો, અને આપણને અર્નિંગ પણ ખૂબ સારી એવી અર્નિંગ પણ આપે છે, પણ આપણે લગાતાર કામ કરવું પડશે। કેમ કે જો તમે કામ નહીં કરશો તો તમને પેમેન્ટ કઈ રીતે મળશે? જેવી રીતે આપણે ઘરે દુકાન ચલાવતા હોય યા મજૂરી કરતા હોય તો દરરોજ આપણે કામ તો કરવું જ પડે છે। અરે જો કામ કરશું તો જ જે રીતે મિત્રો આપણે લગાતાર કામ કરીએ છીએ ને ત્યારે આપણી હાજરી ભરાય છે, આપણને પેમેન્ટ મળે છે યા પગાર મળે છે, એ જ રીતે આ પણ એવું જ છે કે તમે લગાતાર કામ કરશો, દરરોજ વિડીયો અપલોડ કરશો, કંઈક ને કંઈક ટોપિકને લઈને લોકોને સમજ પડે એ પ્રમાણે, લોકોને કંઈક કામ લાગે એ પ્રમાણેના ધ્યાનમાં ટોપિકને લઈને જો લગાતાર વિડીયો બનાવશો ને તો 100% સફળ થશો। અને રેગ્યુલર કામ કરવું જરૂરી છે। ઘણી વખત આપણે એવું વિચારીએ કે યાર બીજા લોકોના મિલિયનોમાં વ્યૂ આવે, લાખોમાં વ્યૂ આવે, પણ આપણા વ્યૂ કેમ નથી આવતા? તો ડરવાની જરૂર નથી। કદાચ આજે આપણને સોશિયલ મીડિયામાં કે રીકમાન્ડ સપોર્ટ નથી કરતું તો કંઈક ને કંઈક આપણી ભૂલ હોય છે, પણ કદાચ રેગ્યુલર તમે કામ કરશો તો સોશિયલ મીડિયાને પોતે જ ખબર પડશે કે આ વ્યક્તિ એક્ટિવ છે, લગાતાર કામ કરે છે, તો એમને સપોર્ટ કરવો જોઈએ। ત્યારે મિત્રો ચોક્કસથી તમારા વિડીયો ચોક્કસથી ચાલશે, આજે નહીં તો કાલે, નહીં તો 2 મહિના પછી પણ તમારા વિડીયો ચોક્કસથી ચાલશે મિત્રો। જેથી ડરવાની જરૂર નથી, હિંમત હારવાની જરૂર નથી, અને લગાતાર એક્ટિવ રહેવાનું જરૂર છે। તો એક્ટિવ રહેશો તો ચોક્કસથી સફળ થશો મિત્રો। જેથી આ સોશિયલ મીડિયાનો પાવર ખૂબ જ પાવર છે મિત્રો, એ ઘણા લોકોને અત્યારે ખબર પણ નથી, પણ એવા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો જે લોકો ડરે છે વિડીયો બનાવતા, અથવા તો સોશિયલ મીડિયાનો પાવર ખબર નથી ને, એવા લોકો સુધી આ વિડીયો પહોંચો જોઈએ। વધુમાં વધુ શેર કરો મિત્રો, અને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો ફેસબુકમાં તમે જોતા હોય તો પણ સુપરસ્ટાર દેશપ્રેમી મારા પેજને ફોલો કરજો મિત્રો, જેથી તમારા સુધી સૌપ્રથમ મારો આ વિડીયો આવે મિત્રો। તો ફરીથી મળીશું નેક્સ્ટ કોઈ ખૂબ જ સારો ટોપિક લઈને મિત્રો, ત્યાં સુધી બાય બાય મિત્રો।